વડોદરા રેલવે સ્ટેશન પર ગર્દીનો લાભ ઉઠાવી ટ્રેનમાં ચડતી મહિલાઓના પર્સ તપડાવી બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી. રણોલી વિસ્તારમાં શ્રી ટાઉનશીપમાં રહેતા હેમંતકુમાર સૈની તેમની પુત્રવધુ નેહા તેમજ પૌત્રીને મધ્યપ્રદેશના મંદસૌર જવાનું હોવાથી તેઓ બાંદ્રા ઉદયપુર એક્સપ્રેસ ટ્રેનમાં છોડવા રેલવે સ્ટેશન પર ગયા હતા. ટ્રેનના જનરલ કોચમાં નેહા તેમજ તેમની પુત્રી બંને ચડી ગયા હતા. બાદ ટ્રેન ઉપડી પણ ગઈ હતી અને થોડા સમયમાં નેહાનો તેના સસરા પર ફોન આવ્યો હતો કે બેગમાં મૂકેલ નાનાનું પર્સ ગર્દીમાં ચોરાઈ ગયું છે. પર્સમાં સોનાનું મંગળસૂત્ર સહિત ₹42,000 જેટલી મત્તા હતી. આ અંગે હેમંતકુમારે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. આ દરમિયાન રેલવે એલસીબીના સ્ટાફને પોલીસ સ્ટેશન પર બે મહિલાઓ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં ફરતી જણાતા પોલીસે બંને મહિલાઓ પાસેનો સામાન તપાસતા એક પર્સ મળ્યું હતું, જેમાં રોકડ અને સોનાનું મંગળસૂત્ર હતું. આ અંગે ઝડપાયેલી મહિલાઓની પૂછપરછ કરતા બંને પેસેન્જરોની ગર્દીનો લાભ લઈ મહિલા પેસેન્જરના ખભે ભેરવેલ થેલાની ચેઇન ખોલી પર્સની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બિંદુ નીનામા અને સુનીતા ઉર્ફે દુબળી મેળાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.